આ જમીન વેચી નાખવાની છે, દઈ દેવાની છે મારા વાલા. તો પહેલાં તો તમને આ જમીન કયા રોડ ઉપર આવીને તે પહેલાં તમને જણાવું મારા વાલા. આ જે રોડ છે ને તે આપણે કંડોળા તરફ જાય, બરાબર. ખીરસરા ને કંડોળા જે રસ્તો જાય ને તે આ રસ્તો કંડોળા તરફ જાય ને આ રસ્તો છે ને તે સકપુર તરફ જાય. અને બંનેની વચમાં આ જમીન આવેલી છે અને જમીન પણ તમે જોઈ શકો બેસ્ટ અને સારામાં સારી છે. રોડ ટચ જમીન છે તો અહીંયા તમે રોડ ટચ પણ જોઈ શકો અને જે ફરતી વંડી મારેલી છે તે પણ તમે જોઈ શકો. અને આ 2 મોસમ તો કમ્પ્લીટ થઈ ગઈ અને અત્યારે જે આ 3જી મોસમનું પાણી છે, બરાબર. અહીંયા અડદ અને તલ વાવેલા છે અને આજુબાજુનું તમે લોકેશન પણ જોઈ શકો, એમાં કાંઈ ઘટે નહીં એવી મસ્ત અને સારામાં સારી વાડી છે મારા વાલા. તો અહીંયા પાણીની ફૂલ સગવડ છે, જમીન પણ બેસ્ટ અને સારામાં સારી છે મારા વાલા. તો પહેલાં તો આપણે આ જે વાડી છે ને તેના જેટલા પણ હેઠા છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરી લઈએ. પછી તમને જે અહીંયા તાલુકો છે એ બતાડું, જિલ્લો છે ને તે પણ બતાડું અને તમે આ જે નારિયેળીની ફેન્સિંગ મારેલી છે, બરાબર, તો તે પણ તમે જોઈ શકો. અને અહીંયા જે નારિયેળીનું વાવેતર કોઈ પણ વ્યક્તિને કરવું હોય ને તો તે પણ બેસ્ટ ને સારામાં સારું થાય. તો તમે પહેલાં તો આ જે વાડી છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરી લ્યો, જેથી કરીને ફરતી ફેન્સિંગ અને કોઈ પણ જાતનું 1 રૂપિયાનું રખોલું અહીંયા રાખવું પડે એમ નથી, બરાબર. અને જો અહીંયા કંડોળું પણ નજીક થાય, રાણાવાવ પણ નજીક થાય અને જે બોરડી ગામ છે ને તે પણ નજીક થાય. અને આ જમીન એવું લોકેશન છે કે એમાં કાંઈ ઘટે જ નહીં. અને મારા વાલા જે પણ લોકોને જો કદાચ સોલાર પ્લાન કરવો હોય ને તો પણ આ જમીન બેસ્ટ અને સારામાં સારી છે. કેમ કે અહીંથી 1.5 થી 2 કિલોમીટર ખીરસરા થાય અને ત્યાં 66 kV આવેલી છે, બરાબર. તો જે પણ લોકોને સોલાર પ્લાન્ટ બેહાડવું હોય ને એની માટે બેસ્ટ અને સારામાં સારી આ જે જમીન છે. હું જે નારિયેળીનું કહું ને મારા વાલા, તો આ નારિયેળીનો ફાલ તમે જોઈ શકો. અહીંયા હજી તો આમાં કંઈ દવા અને આન તેન બધું કરતા ન હોય, બાકી અહીંયા જે નારિયેળી થાય ને એ પણ તમને ફાલ હજી આનાથી સારો પણ ફાલ બતાડું મારા વાલા. તો અહીંયા તમે જે વાવેતર છે, બરાબર, મગ, અડદ અને જે આપણે તલ છે ને તેનું પણ વાવેતર છે. તો તમે વાવેતર પણ જોઈ શકો, એમાં કાંઈ ઘટે નહીં એવું મસ્ત વાવેતર છે મારા વાલા. તો અહીંયા મેં તમને કીધું ને નારિયેળીનું જોવો કેવો મસ્ત ફાલ છે, એટલે અહીંયા નારિયેળી પણ થાય અને મારા વાલા બેસ્ટ અને સારામાં સારી જમીન આજે હું તમારા માટે લઈને આવ્યો છું. તો આ તમે જે વાડી આજુબાજુના લોકેશન, આજુબાજુનો વ્યૂ અને આજુબાજુના રેસિડેન્ટ પણ ચેક કરી લીધા. તો ચાલો હું તમને અહીંયા જે ગોડાઉન છે, કૂવો છે અને જે પણ સુવિધા છે ને તેની સંપૂર્ણ તમને વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંયા મસ્ત અને સારામાં સારું ગોડાઉન અને ઓસરીવાળું છે, બરાબર. તો રહેવામાં કંઈ આપણી ટેન્શન નથી. અને અહીંયા મસ્ત અને સારામાં સારો અહીંયા ટાંકા છે પાણીના અને અહીંયા જે આવેલો છે કૂવો મારા વાલા. તો અહીંયા તમે જોઈ શકો કૂવો 80 ફૂટનો કૂવો છે, બરાબર. અને પાણી પણ અહીં ઘટતું નથી. અને અહીંયા પ્રાઇવેટ ટીસી કૂવો કનેક્શન કમ્પ્લીટ. અને આ તમે રસ્તો પણ જોઈ શકો, બરાબર. અને કાંઈ ઘટે નહીં એવી વાડી હું તમારા માટે લઈને આવ્યો છું. અને તાલુકાની વાત કરીએ ને મારા વાલા તો જામજોધપુર તાલુકામાં આ જમીન આવેલી છે. અને જિલ્લાની વાત કરીએ ને મારા વાલા તો જામનગર જિલ્લામાં આ જમીન આવેલી છે. અને સર્વે નંબરની વાત કરીએ ને તો સકપુર ગામનો સર્વે નંબર છે મારા વાલા. જો તમારે આ જમીન લેવી હોય ને તો વગર દલાલીએ આપી દેવાની છે, દઈ દેવાની છે. અને કિંમત છે ને તે નીચે નંબર આપેલા છે તેમાં કિંમત પણ નક્કી કરવાની છે. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઇક કરો, ફોલો કરો. અને જેને પણ મારા વાલા ખીરસરા સકપુર રોડ આવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઇક કરો, ફોલો કરો. અને જેને પણ મારા વાલા બેસ્ટ અને સારામાં સારી જે ખીરસરા સકપુર રોડ જમીન લેવી ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તમારે કોઈ પણ વસ્તુની લેવેચ કરવી ને તો 97 266 15 065 કોલ કરવાનું ભૂલતા નહીં મારા વાલા.